કેમ છો બધા? તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. તો મેં તો થોડાક ટાઈમ તો શું 2 મહિના જેવું થયા વ્લોગ બનાવ્યો નથી ને વ્લોગ અપલોડ પણ નથી થયો ચેનલની અંદર. શોર્ટ્સ અપલોડ થાય છે પણ એ અઠવાડિયામાં 2 એવી રીતના શોર્ટ અપલોડ થાય છે. કારણ કે એવું હોય ટાઈમ એટલો મળતો નથી, કારણ કે એડિટિંગને બધું કરી ને એના કારણે. અને પાછું તમને ખબર જ છે આપણે મેકબુક લીધું છે. હા, તો એમાં જાજુ ભાગનું એડિટિંગનું હવે શીખવાનું હાલે છે, DaVinci શીખવાનું હાલે. કારણ કે હું કેપકટની અંદર એડિટ કરતો, કારણ મોબાઈલની અંદર તો એ જ બેસ્ટ હતું અને મારી પાસે એ જ હતું એક, બાકી કાંઈ હતું નહીં. કારણ કે પ્રીમિયમની બધું આપણી પાસે હતું નહીં કાંઈ. એટલા માટે હવે છે ને આપણે મેકબુકની અંદર DaVinci ઇન્સ્ટોલ કરેલું છે. કારણ કે મેકબુકની અંદર ઓબ્વિયસલી કે PS કે એ ઇન્સ્ટોલ ના થાય, પણ એ થાય પણ જુગાડ બેહારવો પડે અને એટલો બધો હજી ટાઈમ મળતો નથી. એટલા માટે બાકી આપણે એ ઇન્સ્ટોલ કરશું અને એ ચાલુ કરીશું. જોકે આપણે ફાઇનલ કટ પણ છે એપલનું, જે ધી બેસ્ટ સોફ્ટવેર છે ને વિડીયો એડિટિંગનું, એ આપણી પાસે છે. પણ એમાં એવું થાય કે એનો ઇન્ટરફેસ આમ અલગ લાગે છે, તો એને શીખવા પણ ટાઈમ લાગશે. એટલા માટે મેં કીધું અત્યારે તો આપણે આની અંદર જ એડિટ કરીએ, કેપકટની અંદર જ, પણ એનું ડેસ્કટોપ વર્ઝન, એમાં ઝાઝા બધા ફીચર ને એ બધું મળે એડિટ માટે. એટલા માટે હવે જ્યારે DaVinciમાં આવશું ને ત્યારે તો સુપર એડિટિંગ કરશું. કારણ કે DaVinciમાં છે ને એ ખાલી આના માટે જ બનાવવામાં આવ્યું છે, વિડીયો એડિટિંગ માટે જ. અને જે કેપકટ છે ને એમાં ફોટો પણ એડિટ થાય છે. જેને ના ખબર હોય ને એ બધા DM કરજો કે કેપકટમાં કેવી રીતના એડિટ કરવું, શું કરવું, આપણે બધી વસ્તુ શીખવાડશું. અને જો કમેન્ટ કરશો ને તો ટ્યુટોરિયલ પણ આપ્યું કે કેવી રીતના એડિટ કરવું, ક્યારે શું કરવું, ક્યાંથી શું ફીચર્સ વાપરી શકીએ, એ બધી વસ્તુ હું તમને ડિટેલની અંદર કહીશ. જો તમારે જાણવું હોય તો કમેન્ટ કરજો. અને આજે કંઈક નવું તમને શીખવાડવા માટે એક પ્રયત્ન કરીએ. મારે એક તમને સલાહ આપવી છે કે તમારે જો વ્લોગિંગ માટે આઈફોન લેવો હોય ને તો કોઈ દી મેક્સ વેરિયન્ટ ન લેતા. એમાંય 30 Pro Max, 40 Pro Max ને 12 Pro Max, એ તો હાવ ન લેતા. કારણ કે એને એમાં વજન એટલું છે ને કે હાથ તમારો દુખી જાય, જાજી વાર તમે રાખી નહીં શકો. આમ હવે તમને એમ થાય કે ઓ પોતાની પાસે છે એટલે આપણે એમ કે ભાઈ એવું નથી. જો તમારે ટ્રાય કરવું હોય ને તો તમે ટ્રાય કરી લેજો, પછી મને કહેજો કે ભાઈ શું પ્રોબ્લેમ આવે છે. એટલા માટે જો તમારે વ્લોગિંગ માટે લેવો હોય ને તો એ આનો લેતો. તો તમને વ્લોગિંગ માટેનો બેસ્ટ ફોન કહું ને, જો તમારે કેમેરો ન લેવો હોય તો. જો કે કેમેરાની કંઈ જરૂર નથી, કારણ કે ક્વોલિટી બધી બહુ મસ્ત આવે છે અને વ્લોગ માટે બહુ બેસ્ટ કહેવાય. અને જો તમારે કાંઈ મૂવી બનાવવું ને તો મૂવી પણ આમાં બની જાય. પણ એક તમારી પાસે એડિટિંગ સોફ્ટવેર એક સારું હોવું જોઈએ. બાકી આઈફોન હોય એટલે મૂવી રેકોર્ડ થઈ જાય મસ્ત રીતના. અને જો તમે હજી અમારું ટ્રીઝર ના જોયું હોય ને હોરર મૂવીનું, તો ટ્રીઝર આવી ગયું છે. અને મને ખબર છે એમાં ડેટ વહી ગઈ છે એ અપલોડ કરવાનું, પણ એમાં એવું છે કે હમણાં કાંઈ ફ્રી થતા નથી ને એટલા માટે કાંઈ અપલોડ કર્યું નથી. અને શૂટ હમણાં બહુ ઝાઝું હોય છે કરવાનું, એટલા માટે પણ એ આપણે લઈ આવીશું. થોડોક ટાઈમ લાગશે પણ મસ્ત લઈ આવજો. લાઈક કેટલું ખબર, અડધી કલાક કે કલાકનું બનાવવાનું પ્રયત્ન છે. એની માટે પણ સ્ટોરી લખવી પડે ને. એકવાર મેં સ્ટોરી લખી હતી પણ એમાં કાંઈ એટલી બધી મજા ન હોય, એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે પછી નિરાતે આપણે સ્ટોરી બનાવશું. જો એટલી 1 મિનિટ ને 22 સેકન્ડ મોબાઈલ પકડો ને તો હાથ દુખવા માંડ્યો, એટલે એ ન કરાય. મેક્સ ના લેવાય કોઈ દી. અને હા, હું મોબાઈલનું કહેતો તો ભૂલી ગયો, તમારે બેસ્ટ જોતો હોય ને કેમેરામાં ને બેટરી લાઈફ માટે તો છે ને ખાલી 13 લઈ લેવાય. 13 છે ને, જો તમારે નવો ન લેવો હોય, જૂનો લેવો હોય ને તો કેટલામાં ખબર, 45 સુધીમાં થઈ જાય. 45 કે 40, 35 એની અંદર 13 પતી જાય, તો એ લઈ લેવાય. બાકી આ પ્રો મેક્સ ન લેવાય. મારે તો એવું હતું કે હે ને વ્લોગિંગનું કાંઈ એટલું બધું મહત્ત્વ નહોતું, મારે હતું ખાલી એડિટિંગનું. એડિટિંગમાં હું બેટરી લાઈફ સારી જોઈ, એટલા માટે મેં લીધો. તો કેરોમાંથી રમેશમાંથી બોલાવે હવે જાય કહીના ક્યાં જાતા હે વો. બોલો હવે નવી બાઈની કોઈને શરમાઈ છે કે કઈ બોલી. સીધે બેઠી દો કમેર में नहीं आता, सीधे बैठे जब लोग चालू करो मत करो जी आ થઈ ગયો કોટિન થામાં બતાઈ कुछ नहीं है मैंने ब्लॉग चालू करना કર્યો મત કર્યો હે કેમ નથી રસ નહીં. હા વાંધો ઓલો ગયા હું તો હે પેલા અત્યાર સુધી હુવાનું હોય લગાઈ કામ બંધ છે નો કરી દઉં હે ભાઈ, અવાજ કપાય. હાલો હાલો. તો મિત્રો આપણે એડિટ કરવા અત્યારે બેસી ગયા છીએ આપણી નવી મેકબુક પ્રોની અંદર. તો ફટાફટ જુઓ તમે. આ કઈ ગાડી છે ને કમેન્ટ કરો. કોઈને ખબર હોય કે આ કઈ ગાડી છે તો કમેન્ટ કરો. અને હા, આ રીલ થોડાક ટાઈમની અંદર જ આવી રહી છે, લાઈક 2-3 દિવસની અંદર જ આવી છે. અને આ એક
એટલી હિન્ટ આપી દઉં કે આ ઓફરોડરની કિંગ છે. તો મિત્રો જો આપણે સેટઅપ છે ને કાંઈ એવું છે નહીં. જો સેટીએ બેસીને આપણે તો એડિટ કરી. જો આ બાજુ બર્ડ્સ પડ્યા. જો વાહ હે ને ટેબલ રાખ્યું હતું. ફોકસ થા ફોકસ. ટેબલ રાખ્યું હતું પણ ટેબલમાં કેવું થતું હતું ખબર? ખુરશી આપણી પાસે એવી છે નહીં ને સારી એવી. આપણી પાસે પ્લાસ્ટિકની ખુરશી છે. તો એના કારણે શું થતું હતું ખબર? કડ દુખવા માંડતી હતી અને આમ હે ને ટેપવાળું લાગતું એટલે મજા નહોતું. એટલે જ આવું ઓશિકા ઉપર રાખી એક મેક રાખી દઈ અને એક ઉપર આ માઉસ રાખી દઈ. એટલે ફોકસ કેમ નથી થતું? હા હા રેડી. મેક આ બાજુ ઓશિકે મેક રાખી દઈ ને બીજા ઓશિકે માઉસ રાખી દઈ અને જો અહીં તો મસ્ત ટેકો દઈને એડિટ કરવાનું. તો કેમ છો મિત્રો? તો અત્યારે અમે એમાં એવું હતું કે અર્જન્ટલી એક પ્લાન થઈ ગયો હતો જેતપુર આવવાનો. તો જેતપુર અમે જઈવા હી એક અર્જન્ટ મીટિંગ હતી એમાં જઈવા હી અને અત્યારે જો હવે વ્રજ વાટિકાએ આવી ગયા હી. જેતલ સર પાસેથી છે એ. તો હવે અહીંથી પણ નીકળવાનો પ્લાન છે જુનાગઢ જવાનું. જુનાગઢ પણ એક કામ છે તો એ પતાવીને પછી આપણે કેશોદ જવાનું છે. તો ફટાફટ આપણે જુનાગઢ જ હવે મળીએ. તો ફાઇનલી હવે જુનાગઢ આપણે પહોંચી ગયા છીએ અને આપણા મિત્ર આવી ગયા છે. ચાચા કઈ જોઈ સ્કૂટી લઈને આવી ગયા. મને બે છે પાછળ બે તારો ભરોસો નહીં. એ વાત સાચી. એવું તો રહેવા દો. ગજબ બે છે વાંડાનો ભરોસો નહીં. આવું જુનાગઢ પહોંચી ગયા. હર્ષદભાઈની કંઈક વસ્તુ એને લેવું હોય. અવાજ બહુ જાજો આવતો હોય છે તમને પણ એ આપણે ટ્રાય કરશું નોઇઝ કેન્સલેશન ઓન કરવાનું જેટલું થાય છે. બાકી જો મળીએ અને જો પાછળ ગિરનાર દેખાય ઝૂમ કરું જો મસ્ત દેખાય ને ગિરનાર. હે ક્યાં તું મુંજારો મારી ગાડીમાં બેઠું. લીવર પકડ. ઉપડી ગઈ. વાહ વાહ વાહ. હાલો હું બેસી જાઉં હવે. હાલો જાઓ. ઓય આય તમારા પગું કાઢો ને. આ પગું આમાં એક તો મને ઉપર રહેજો. એક કૂદા મારો મને બહુ કાંઈ નહીં કોઈ નથી નીકળતું. ब्लॉग करेंगे गाइस. देख लो अच्छा ठीक है समझ गया. ब्लॉग बनी जाए આપણો. જોઈજો કાળા કલરની મોહન થાય જો જાય ટાણા નાણા તમે નહીં જોયું કોઈ દી મોહન થાય. અને આપણે છે ને અહીંયા આવ્યા પિઝા ખાવા અને દુકાનનું નામ છે લાંબો પિઝા. જો આ નંબર છે ફોન કરજો આપણું નામ દેજો ડિસ્કાઉન્ટ આપી દે ફૂલે ફૂલ. જસ્ટ કિડિંગ ગાઈસ. નામ ન લે તને ₹100 વધારે લે. અંદર જઈએ આપણે. આપણે આવી ગયા જો લાંબો પિઝા એવું નામ ને કંઈક. તો હવે આપણે હેન્ડ વોશ કરીએ. બ્લુ કલર. વાવ બ્યુટીફુલ. ડીસુ એટલા ડીસુ આન પાસે નહીં હોય પતી ગઈ લાગે કા. આ કયો છે પીજો? પીજો કયો છે? આ ચીઝ વાળો. આ ચીઝ એલા આ શું છે? ના ચીઝ. ના ચીઝ. ગમે અહીંયા પોચો જોયું નથી. આ કઈક લાગે. આ વરિયારી લાગે. ધાણાદાર છે. વરિયારી. એ ડૂટી ફૂટી મારે ડૂટી ફૂટી નાખી. ધાણાદાર છે લઈ.
આ શું હેલા સ્ટફ ગાંડી બ્રેડ. કેવી સ્ટફ ગાંડી બ્રેડ. આ શું હેલા આ તો ઓલું મેંગો ને એક ઓલું છે નહીં, તો આ હે ને લીંબુ વેસલીન છે, આ વેસલીન. વેસલીન પેટ્રોલિયમ જેલી લાલે મેંગો આઈસ્ક્રીમ. क्या बात है जी एक्टिंग की भाषा होगा तो હવે પિઝા ખાઈ લીધો હે અને જો આવડવા લીવ આમે ભેગું નામ તો કઈ છે આમાં સુગંધ આવે ગાંજા 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 તો અત્યારે એક સીન થઈ ગયો આપણા આઈફોનનું સ્ટોરેજ થઈ ગયો ફૂલ એટલા માટે હવે આ બ્લોગ આપણે ગૂગલ પિક્સેલ 8 પ્રો થી ઉતારી છીએ કા ચાચા સ્ટોરેજ ફૂલ થઈ ગયો ફોટોય નહીં પડે હવે ઘરે જઈને મેકબુકની અંદર નાખવું જોઈએ બધું અને પછી સ્ટોરેજ ખાલી થાય ને પછી કંઈક આપણે રેકોર્ડ કરીએ છીએ